બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુંમર ગામે પોતાની હકની જમીન મેળવવા માટે 45 વર્ષની લાંબી અને આકરી કાનૂની લડાઈ બાદ આખરે વડીલ ખેડૂત દંપતીની જીત થઈ છે। ન્યાય મળવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ ન્યાય ચોક્કસ મળે છે। તે વાત કુંમર ગામના 84 વર્ષીય કાળુભાઈ ચૌધરી અને તેમના ધર્મપત્ની દિવાળીબેને સાબિત કરી બતાવી છે। વર્ષ 1981માં કાળુભાઈએ પોતાની પત્ની દિવાળીબેનના નામે 30 વીઘા જેટલી જમીન ખરીદવા માટે તે સમયના માલિક સાથે બાનાખત કરાવ્યો હતો। સામાવાળા વ્યક્તિ પર અંધવિશ્વાસ રાખવો તેમને ભારે પડ્યો હતો, કારણ કે જમીનનો દસ્તાવેજ કરી આપવાને બદલે જમીન માલિકે તે જમીન અન્ય કોઈ ત્રીજી વ્યક્તિને વેચી દીધી હતી। પોતાના હકની જમીન છીનવાઈ જતા કાળુભાઈએ ન્યાય મેળવવા માટે કાનૂની જંગ છેડ્યો હતો। પાલનપુર, ડીસા અને ધાનેરાની કોર્ટો તેમજ સરકારી કચેરીઓના ચક્કર કાપીને તેમણે વર્ષો સુધી પગ ઘસ્યા હતા। જે સમયે વાહનોની પણ સુવિધા ન હતી તેવા આકરા સમયમાં પણ કાળુભાઈએ હિંમત હાર્યા વગર સતત પોતાની લડાઈ ચાલુ રાખી હતી। આખરે 45 વર્ષના દીર્ઘકાલીન કાનૂની સંઘર્ષ બાદ કોર્ટમાંથી કાળુભાઈની જીત થઈ છે। નામદાર કોર્ટના આદેશથી કોર્ટ કમિશનર દ્વારા રૂબરૂ દસ્તાવેજ કરી આપીને મૂળ માલિકને પોતાની જમીનનો હક પરત સોંપવામાં આવ્યો છે। 84 વર્ષની ઉંમરે પણ કાળુભાઈની અવિરત સહનશક્તિ અને ન્યાય મેળવવાની ખુમારી આજે સમગ્ર પંથકમાં વખાણાઈ રહી છે। સાહેબ ખેતર બેસાતું મેં રાખેલું હતું ગણા ખાતર એટલે બીજે બેસી માર્યું એટલે ફેર પાછો મેં દાવો દાખલ કર્યો પાલનપુર 85માં દાવો હું જીતી ગયો। ફેર એમાં કોર્ટ આવી પાછી સેશન ડીસા તો 2 વાર અહીંયા લડ્યો। ફેર હાઈકોર્ટનો આદેશ થયો કે ભાઈ સેશન છોડી અને તાલુકામાં જાય અને તાલુકામાં કેસ ચલાય। તો આ સાહેબ લગભગ 12-15 વાર મોઈ લડ્યો અને આવતા આવતા પાર્ટી દસ્તાવેજ ન કર્યો, કોર્ટ કમિશનર દસ્તાવેજ કરી આપ્યો અને આવીને ઘરે બેઠા। કેટલી જમીન હશે? કેટલો જમીન છે? લગભગ 29 વીઘાની આસપાસ, 30 વીઘાની આસપાસ। ઘણા ફરવાનું થયું એમને ચાલે? કઈ કઈ કોર્ટ ને કઈ કઈ જગ્યાએ કચેરીઓ ધક્કા ખાવા પડે? આમ કોર્ટ તો હેડ્યો લગભગ 10-12 તો પાલનપુર, પછી 2-5 વાર હેડ્યો ડીસા। ફેર પાછો અહીંયાથી ઓર્ડર છો કે આવ્યો ધાનેરા સિવિલ કોર્ટમાં, તો લગભગ 8-8-9 વર્ષ જેવો મોન તરફ અમારે નિકાલે જઈ જોઈએ, બરોબર? અને કોર્ટ કમિશનર દસ્તાવેજ કરી આવ્યું। કેટલા વર્ષે ન્યાય મળ્યો? લગભગ 40-45 વર્ષ થઈ ગયા, 45ની આસપાસ આશરે હોય બધા થોડું કહેવા માગે। ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં જમીન વિવાદના અનેક કેસો આજે પણ કોર્ટ અને કચેરીઓની ફાઇલોમાં ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ જો ફરિયાદી મજબૂત મનોબળ ધરાવતો હોય તો વર્ષો પછી પણ ન્યાય મેળવી શકાય છે। તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સાએ પૂરું પાડ્યું છે। કાળુભાઈના ભત્રીજાએ પણ પોતાના વડીલની આ અદ્ભુત હિંમત અને ધૈર્યને સલામ કરી છે। આખરે સરકારી મોહર સાથે 30 વીઘા જમીન કાળુભાઈ અને દિવાળીબેનના નામે થઈ જતા પરિવારમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। હા, હવે આપણે જે વાત કરીએ છીએ ને એ અમે મારા મોટા કાકાએ આજથી 1981માં એક જગ્યા રાખેલી 17 એકર, અને એ 17 એકર જગ્યા રાખ્યા પછી એ પાર્ટી બીજી પાર્ટીને વેચાણ કરેલું। એના પછી અમે કોર્ટમાં ગયેલા કાકા, અને કાકા કોર્ટમાં જઈ અને 1995માં એમની ફેવરમાં ઓર્ડર થયેલ, અને એના પછી એ કોર્ટ ચેન્જ થતાં થતાં એ કોર્ટ ધાનેરા આવી। ધાનેરા કોર્ટમાં અમને કોર્ટે ઓર્ડર કર્યો કે પાર્ટી 1 મહિનામાં દસ્તાવેજ ન કરી આપે તો કોર્ટ કમિશનર મારફતે દસ્તાવેજ કરી લેવો। એના પછી અમે દરખાસ્ત દાખલ કરેલી, અને એ દરખાસ્તમાં 2025માં ઓર્ડર થયેલો, કોર્ટ કમિશનરની નિમણૂક કરી અને કોર્ટ કમિશનર દ્વારા ફરીથી દસ્તાવેજ કરી અને અમારી જગ્યા કોર્ટ દ્વારા અમને સુપ્રત કરેલી। કબજો તો અમારી જોડે જે તે વખતે આપેલો હતો, પણ દસ્તાવેજ બાકી હતો, એટલે એ કામ બાકી હતું, એ કામ પણ કોર્ટે અમને પૂરું કરી આપ્યું અને ન્યાયના હિતમાં કોર્ટે કામ કર્યું છે। કોર્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને કાયદા ઉપર કાયદાને વ્યવસ્થિત રીતે લડીએ। અને એ લગભગ 1981થી મળીને આજ દિવસ સુધી લગભગ 46 વર્ષ લડ્યા એક હાથે, અને ઘણી બધી તકલીફો વેઠી। પોતાના હકની લડાઈ અને અન્યાય સામે ક્યારેય શરણાગતિ ન સ્વીકારવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ ઘટના આજે સમાજ માટે એક મોટી પ્રેરણા બની ગઈ છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।